તો હાલો મિત્રો, બધાય મિત્રોને જય માતાજી અને બધાય મિત્રો કેમ છો, મજામાં છો ને? તો ભાઈ આજે આપણે એકદમ નવરા હતા અને કામેથી વહેલા છૂટી ગયા ભાઈ, તો આજે આપણે વિડીયો બનાવવા જોરદાર લોકેશનમાં આવી ગયા, તમે જોઈ શકો છો. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, વિડીયોમાં મજા આવશે અને અમારો વિડીયો પસંદ પડે તો આગળ શેર કરી દેજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. વાલા ફોલો કરવાના પૈસા નથી લાગતા. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, આપણે રસ્તામાં હાલ્યા આવતા હતા તો ત્યાં જ આપણાને એક ઉતાર કાઢી અને મૂકી ગયા એવું રસ્તામાં આવ્યું. તો તમે જુઓ મિત્રો, રસ્તામાં આપણે હાલ્યા આવતા હતા ત્યાં જ આપણાને આ ઉતાર એક જોવા મળ્યો કે કોઈ કાંઈ ઉતાર કાઢી અને મૂકી ગયું છે. તમે જોઈ શકો છો આ ડુંગર નજીકમાં. તો આવા ઘણા બધા એવા માણસો હોય કે ભાઈ આ અણશ્રદ્ધા છે એક જાતની, તમે જોઈ શકો છો. તો આનાથી કઈ થતું નથી ભાઈ, આ ઉતાર એક ખાલી કહેવત છે. તો ચાલો વિડીયોની આગળ શરૂઆત કરીએ. તો હા મિત્રો, એક વાત એ પણ તમને જણાવી દઉં કે તમે આ ડેમ જોઈ શકો છો. આ ડેમ એટલે એક આને ગુનો કહેવામાં આવે. ગુનો કઈ રીતના કહેવામાં આવે એ પણ તમને સમજાવી દઉં મિત્રો. ગુનો એટલા માટે કહેવામાં આવે કે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. તમે જોઈ શકો છો મારા પાછળના ભાગમાં ઓલા મકાન હમા દેખાય, ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. એક ન્યા છે અને એક બીજી વાત એક હમું છે, તમે જોઈ શકો છો. આ હમી ધજા દેખાય, એક ખોડિયારમાંનું મંદિર ત્યાં છે. એટલે આને ગુનો કહેવામાં આવે. અને અહીંયા મગર પણ છે મિત્રો મોટી, એક અહીંયા કંઈક દર્શન આપે છે આ હમી પાયર માથે. તો કોઈને હેરાનગતિ કરતી નથી મિત્રો. અને કહેવામાં આવે કે ખોડિયારમાંનું હાસ ઘણું બધું છે આ મંદિરે, અને ઘણા બધા શ્રદ્ધાળુ રવિવારે આવે પણ છે. તો એનું ધાર્યું કામ થઈ જાય છે મિત્રો. અને જો આ વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો આગળનો વિડીયો શરૂ કરીએ. અને હા મિત્રો, ત્યાંથી આપણે સીધા પૂગી ગયા માં મેલડીને મંદિરે, તમે જોઈ શકો છો. અને આપણે જ્યારે નવીરા હોય અને કંઈ કામ ના હોય મિત્રો, અને આપણા પાસે ટાઈમ હોય તો ત્યારે આપણે માં મેલડીના દર્શન કરવા જરૂરથી આવી જઈએ. કેમ કે મજા આવે અને માના આશીર્વાદ મળે. તો એથી બીજું આપણે શું જોતું મિત્રો. અને અહીંયા ઘણી બધી સુવિધા પણ છે, પાણીના ટાંકા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા પંખીને સૈણ પણ નાખે છે અને ઘણી બધી આવી સુવિધા છે મિત્રો. અને અહીંયા પાણીની લાઈન પણ આવે છે, તમે જોઈ શકો છો. આ પાણીની લાઈન છે, પાણીની લાઈન પણ આવે છે. અહીંયા ઝાડવા પણ છે માના મંદિરે, અને ખૂબ જ રધી છે માના મંદિરે. અને આ નીચું ગામ દેખાય છે, તમે જોઈ શકો છો. આ ગામ છે, તમે જોઈ શકો છો બધી. તો ચાલો માના દર્શન કરીએ આપણે. અને હા મિત્રો, તમે પણ માં મેલડીના દર્શન કરી લ્યો. અને આ માં મેલડી છે ને એ તો જાગૃત દેવ છે મિત્રો. અત્યારે માં મેલડી જાગૃત દેવ છે. તો તમે પણ માના દર્શન કરી લ્યો અને કંઈક પણ માંગી લેજો મિત્રો. માં તો માગે એ મળે છે મિત્રો. આ મેલડીમાં જાગૃત દેવ છે અત્યારે દુનિયામાં. અને જો આ વિડીયો પસંદ પડે તો આગળ શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા ભાઈ, આમાં મેલડીની જાગતી જ્યોત છે. માના જાગતી જ્યોતના દર્શન કરી લેજો મિત્રો. અને તમારા મનમાં હોય એ કંઈક માગી લેજો, તમારા ધાયરા કામ પૂરા કરી દે ને ઈ માં મેલડી છે વાળા. આ તમે જોઈ શકો છો. અને હા મિત્રો, આવો કંઈક હતો અમારો વિડીયો. જો પસંદ પડે તો આગળ શેર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહત.